સુરત જિલ્લાના બારડોલી તાલુકાના કડોદ ગામના પર્વતારોહી જિગ્નેશ કુમાર પટેલ અને તેની પુત્રી પ્રિયાંશી કુમારી નેપાળના ઊંચા બર્ફીલા પર્વત પર પર્વતારોહણ દરમિયાન આવેલા ખતરનાક બરફના તોફાનમાં ફસાઈને દટાઈ જતા મૃત્યુ પામ્યા હતા। આ બંને પર્વતારોહી પિતા પુત્રીની લાશ નેપાળ સરકારે લશ્કરની મદદથી શોધી કાઢી તેનું પીએમ કરી નેપાળના કાઠમંડુથી ફ્લાઇટ નંબર RA-201 દ્વારા મુંબઈ એરપોર્ટ પર મોકલવામાં આવ્યા હતા। ગત મોડી સાંજે મુંબઈ ખાતે બંનેના મૃતદેહો તેના પરિવારને સોંપી દેવાયા હતા, જે બાદ પરિવાર બારડોલી તરફ આવવા રવાના થયો હતો। આજ રોજ સવારે પિતા પુત્રીની નિવાસ સ્થાન પરથી અંતિમ યાત્રા નીકળી હતી। મહુવા વિધાનસભાના ધારાસભ્ય મોહન દોઢિયા સહિત બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા અને બંનેને શ્રદ્ધાંજલિ આપી હતી। જિગ્નેશભાઈ અમારા ગામનું એક રતન હતું। આ કડોદ ગામ ઐતિહાસિક ગામ છે અને જિગ્નેશભાઈ અનેક વખત આ નાના મોટા સ્ટન્ટ કરીને અને ગિનિસ બુક સુધી પણ એમણે પહોંચવાના પ્રયત્ન કર્યા છે, પણ છેલ્લે હમણાં જે સમાચાર બન્યા છે સમાચાર જોતા જિગ્નેશભાઈ નેપાળના અન્નપૂર્ણા 3 પર્વતોરોહણ કરવા માટે એમની દીકરી જોડે જોયા હતા અને મૃત્યુના સમાચાર જે મળ્યા છે એ મૃત્યુના સમાચાર મળ્યા પછીના આ દિવસો જે પસાર થયા એ ખરેખર આ ક્ષેત્રની અંદર બહુ મોટી ઘટના બની છે। સરકારે પણ એમના તરફથી પ્રયત્ન કર્યા છે, રાજકીય આગેવાનોએ પણ, સહકારી આગેવાનોએ પણ અને ધર્મ સેવાભાવી માણસોએ પણ આ એમની બોડી ઘર સુધી પહોંચે એના માટેના તમામ પ્રયત્ન કર્યા છે। સૌનો હું આભાર માનું છું, પણ સરકારને સાથે સાથે એક અપીલ પણ કરું છું કે જિગ્નેશભાઈ એક ટ્યુશન શિક્ષક તરીકે હતા અને હવે છેલ્લે એમની ધર્મપત્ની જ રહી ગયા છે અને એમની દીકરી હતી એ પણ એમની સાથે ચાલ્યા ગયા છે। તો સરકારને વિનંતી કરું કે એમને જીવિકા માટે અને આર્થિક સહાય કોઈક મળે એવી હું એક આગેવાન તરીકે હું આપના માધ્યમથી વિનંતી કરું છું। मेरा नाम कार्तिक पटेल। मारू नाम कार्तिक पटेल। हूँ जिग्नेशभाई मोटो भाई ने एमनी छोकरी मारी पत्री ए पर्वतारोहण माटे 7-8 વર્ષથી જાય। દર વર્ષે અલગ અલગ સ્પોટ પર જતા હતા। આ વખતે ગયા પણ હવે કુદરતી આફતની સામે લોકો ફસાયા હતા, એને લીધે આ દુર્ઘટના બની છે। જિગ્નેશભાઈ અને દીકરીનો પરિવાર સાથે કેવો અનુભવ? આખા પરિવાર સાથે એને પરિવારમાં નાનામાં નાની હતી એટલે બધા મારા કુટુંબીઓમાં એના બધા સાથે એનું બહુ સારામાં સારું હતું। દીકરી બહુ શોખીન હતી ટ્રેકિંગ। એને ટ્રેકિંગનો બહુ શોખ, એટલે નાનપણથી શોખ હતો એડવેન્ચર લાઈફમાં। એટલા માટે અલગ અલગ આપણે ગુજરાતમાં પણ એ લોકો જતા હતા ચાલતા જ, બધે જ્યાં પણ ટ્રેકિંગ જેવું લાગે ત્યાં ચાલતા જ જતા। એવું નહીં કે રોપવે ત્યાં રોપવેથી એ લોકોને ચાલતા ફરવાનું નેચરલી જે સિનરી હોય તેવું વિસ્તારમાં ફરવાનું બહુ શોખીન હતી। નિર્મલ પટેલ, S24 ન્યૂઝ, બારડોલી।